વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કળિયુગના જાગતા દેવ અને 12 બીજના ધણી એવા બાબા રામદેવ પીરને કોણ નથી જાણતું। રાજસ્થાન અને ગુજરાત સહિત આખા ભારત વર્ષમાં પૂજનીય એવા લોકદેવતા બાબા રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે। તેઓ પરચા અને સામાજિક સમાનતા માટે જાણીતા છે। 12 બીજના ધણી એટલા માટે કહેવાય છે કે 12 અલગ અલગ જગ્યાએ એક સાથે પ્રગટ થઈને પરચો આપ્યો હતો। રણુજાના રાજા અને અજમલજીના કુંવર એવા રામદેવ પીરનું ચમત્કારિક સ્થાનક જે મહેસાણા જિલ્લાના વિજાપુરથી મહેશ્વર રોડ પર આવેલ છે, જે પરબવાળા રામદેવ પીર ધામ તરીકે જાણીતું બન્યું છે, જે અત્યારે ભક્તોની આસ્થાનું કેન્દ્ર પણ બની ગયું છે અને દર બીજે ભજન અને ભોજનનો લાવો શ્રદ્ધાળુઓ માણી રહ્યા છે અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે। મારું નામ કરશનભાઈ પ્રજાપતિ ભગત તરીકે અમે બધા ઓળખે છે મને। 81માં રામદેવ પીરની સ્થાપના થઈ હતી। એના પછી દર બીજે ભજન સત્સંગ રાખવામાં આવે છે અને ભયબીજ મોટા ઉત્સવ કરવામાં આવે છે। આનો ઇતિહાસ આ છે, લોકો રાતે આવતા જતા ગીતા તો રામદેવ પીરની એવી હોય લોકોની ભાવના હતી કે મંદિર બને તો 97માં એવી હોય પાણીના રાત્રે 1:30 વાગે અમીના સોંટણા થયા અને રામાપીરની સ્થાપના કરવામાં આવી। એના પછી આજ સુધી રામદેવ પીરે કોઈને એવો બનાવ કોઈ વિહોણો કે આ એવું કોઈ 1.25 મહિનો અખંડ ગુગળનું ધૂપ કરવામાં આવ્યું હતું એ વખતે અને ધૂપ ચલાવવામાં આવ્યું।